જયંતિ સુંદરસાજી, આજે વિતક ચર્ચાનો પ્રારંભ કરી રહ્યા છીએ. શ્રી રાજ્યની મહેર આપણા સૌ સુંદર સાથ ઉપર અપરંપાર વરસી રહી છે અને એ જ મહેરના ફલશ્રુતિ સ્વરૂપે રાજ્યની વાણી, પરમધામની વાતો એ આપણને સમજાય છે. મૂળ મિલાલામાં વિરાજમાન અક્ષરાતીત ધામધનીના ચરણોમાં નિજ નામનો પાઠ કરી પ્રાર્થના કરીશું. હે ધામધની, તમે અવ્વલથી આજ દિન સુધી અમને નજરોથી દૂર કર્યા નથી. હે ધની, અમને હંમેશા તમારી મહેર તળે રાખજો. હે ધની, આ વાણી અમને સમજાય અને આપના નિજ ચરણોમાં આતંક જાગૃત થાય, એથી વિશેષ અમને બીજું કાંઈ જ જોઈતું નથી. એકવાર નિજ નામનો પાઠ કરી રાજ્યના ચરણો પ્રાર્થના કરીશું. નિજ નામ શ્રી સાહેબજી અનાદિ અક્ષરાતીત, સોતો અવજાહેર ભય સબવિધ મતન સહિત. श्री श्यामा की वर सत्य है सदा सत्सुख के दातार, विनती एक जो वल्लभा मोहना के अविधार. वाणी मेरे पीऊ की न्यारी जो संसार, निराकार के पार थे दीनवार के विपार. अंग उत्कंठा उपजी मेरे करना ए विचार, ए सतवाणी मत के उज्जैन को सार. इन सार में कई सत सुख सो में जिन्हें करो निर्धार, ए सुख देव ब्रह्म सृष्टि को तो मैं अंगनार. जब ए सुख अंग में आवई तब छुटाए विकार, आयो आनंद खंड को श्रेयस्रादित बरभार. आयो आनंद खंड को श्रेयस्रादित बरभार. बोलो श्री प्राणनाथ प्यारे. चर्चा प्रारंभ होता है, सुनो साथ चित है. भजो राज श्यामा श्री प्राणनाथ, सखी जीवन हमारो. श्री महाति कहे साथ दी, भया चर्चा अब तुम सुनियो चित दे. लाल आए आए बैठे तखत, लाल आए आए बैठे तखत. अथः तीनों स्वरूपों की बीतक लिखते. आप श्री राजी महाराज विधान के धनी सच्चिदानंद स्वरूप आप श्री ब्रह्मा जी આ વિતકના માધ્યમથી આપણને અત્યારે કહી રહ્યા છે અથ તીનો સ્વરૂપો કી વિતક. એટલે હવે હું તમને ત્રણેય સ્વરૂપોની વિતક આખી વાત અહીંયા આગળ રજૂ કરવા સમજાવવા માટે જઈ રહ્યો છે. કયા ત્રણ સ્વરૂપ? બસરી, મલકી અને હક્કી. આ ત્રણેય સ્વરૂપ રાજ્યના. બસરી સ્વરૂપ કોને કીધું? અરબની અંદર આવનાર મોહમ્મદ સાહેબ. મલકી સ્વરૂપ કયું? સદગુરુ દેવચંદ્રજી મહારાજને. અને હક્કી સ્વરૂપ કયું? આપ શ્રી મહેરાજ ઠાકોરમાં વિરાજમાન ઇન્દ્રાવતીની આત્મના દિલમાંથી લીલા કરનાર અક્ષરાતીત શ્રી પરબ્રહ્મ આપ શ્રી પ્રાણનાથજીને હક્કી સ્વરૂપ કીધું. વાણીમાં ત્રણને મોહમ્મદ કીધા. એક મોહમ્મદ રસૂલ, એક મોહમ્મદ ગીરો અને એક મોહમ્મદ નૂર. મોહમ્મદ રસૂલ એટલે પરમાત્માનો સંદેશ લઈને આવનાર. રસૂલ એટલે ટપાલી.
સંદેશો લાવનાર. એક મોહમ્મદ ગીરો એટલે કે એમના સાથીઓને લઈને આવનાર. ગીરો જૂથ, આખા જૂથને લઈને આવનાર એટલે મોહમ્મદ ગીરો કીધા. અને મોહમ્મદ નૂર એટલે કે પરમધામનો કુલ મૂળ ખજાનો આ જગતની અંદર લઈને આવ્યા એવા આપ શ્રી પ્રાણનાથજીને અને મોહમ્મદ નૂર કીધા, હક્કી સ્વરૂપ કીધા. આ વાણીની અંદર આ ત્રણેય સ્વરૂપોનું અહીં આગળ આપણને વર્ણન કર્યું છે. કેટલાક વિતક કરો, બ્રજ, રાસ અને જાગણી એમ આ ત્રણ બ્રહ્માંડની લીલાઓની વાત કરતા હોય છે. દરેક અલગ અલગ મંતવ્યો હોય, પણ એ સુસંગત એટલા માટે નથી થતું કે આની અંદર લીલા આપ શ્રી પ્રાણનાથજી અત્યારે હાલ જે જાગણી બ્રહ્માંડમાં લીલા થઈ રહી છે એનું વર્ણન કરેલું છે. પણ છતાં કેટલાક કહે છે ને કે ભાઈ આ બ્રજ રાસ અને જાગણીની લીલા છે. તો કેટલાક વિતકકારો એમ પણ કહે છે કે પરમધામમાં આપણા ત્રણ સ્વરૂપ, રાજી, શ્યામાજી અને સખીઓની સાથે અક્ષર બ્રહ્મ એટલે કે સત્યચિત્ત અને આનંદ. તો આ સત્યચિત્ત આનંદને ત્રણ સ્વરૂપ કીધા. અને વિશેષ કરજો તો ત્રણે સાચા. આ સત્યચિત્ત આનંદની પણ લીલા છે. સત્ય સ્વરૂપ આપ અક્ષર બ્રહ્મ મોહમ્મદ સનાતનમાં આવીને લીલા કરી. ચિત્તગન સ્વરૂપ આપ શ્રી પ્રાણનાથજી અને આનંદ સ્વરૂપ શ્યામાજી અને સખીઓ, એ લીલા પણ આની અંદર જ વર્ણન કરેલી છે. એટલે બધા અલગ અલગ દ્રષ્ટિકોણથી આ ત્રણેય સ્વરૂપોને વર્ણવે છે. આપણે અત્યારે એને એમ સમજશું કે આ ત્રણ સ્વરૂપ એટલે બસરી, મલકી અને હક્કી, આ ત્રણેય સ્વરૂપોનું રાજ્ય અહીંયા આગળ આપણને વર્ણન કરીને બતાવી રહ્યા છે. એટલે આ અથઃ ત્રિનો સ્વરૂપો કી વિતક, આ ત્રણ સ્વરૂપોની વિતક અહીંયા આગળ રાજ્ય આપણને સમજાવી રહ્યા છે. ભવિષ્ય પુરાણ में राजा कहे जुग चार. હવે ચર્ચાના પ્રારંભમાં રાજી કે છે સાક્ષીઓ. આજે કોઈ વ્યક્તિ અહીંયા આગળ આવે, સરસ મજાના કપડાં પહેર્યા હોય, માથે મુગટ મૂકેલો હોય અને અહીંયા આવીને આપણને એમ કે હું પ્રાણનાથજી છું, કે હું પૂરણ બ્રહ્મ છું, કે હું કલ્કી અવતાર છું, તો આપણે માની લઈએ નહીં? ના માની લઈએ ને. એને પૂછીએ કે ભાઈ વાત સાચી છે, તું જો પૂર્ણ બ્રહ્મ છે, તું જો કલ્કી અવતાર છે, શાસ્ત્રોમાં જણાવ્યા પ્રમાણે એ પરબ્રહ્મ આ જગતમાં પ્રગટ થવાના છે, એ તું છે, તો એને સાક્ષી તો આપ, ભાઈ સાબિતી તો આપ. કંઈક તો આશરો જોઈએ ને. આપણે ક્યાંક જઈએ કે ભાઈ હું જયંતિભાઈ છું, તો એનો પુરાવો આપો, તો આપણે આધાર કાર્ડ આપીએ, ચૂંટણી કાર્ડ આપીએ, પાન કાર્ડ આપીએ, તો ખબર પડે કે હા ભાઈ આ ફોટાવાળા ભાઈ અને આ બોલવાવાળા ભાઈ એક જ છે, તો આનું નામ જયંતિભાઈ છે. એક આધાર પુરાવો તો રહે ને. પણ એમ આ જગતમાં આવીને પરબ્રહ્મ પોતે એમ કે હું પરબ્રહ્મ છું, તો દુનિયા માની લે? ના માને. દુનિયા સાક્ષી માંગે કે તમે પરબ્રહ્મ છો તો સાક્ષી આપો. જેમ આગળ ચર્ચામાં આવશે કે હરિદ્વારના કુંભના મેળામાં જ્યારે આપ શ્રીજી પહોંચ્યા ત્યારે દુનિયાભરના આચાર્યો, શંકરાચાર્યો, તીર્થંકરો, બધા વેદાંતીઓ, સટદર્શનીઓ બધા ભેગા થયેલા હતા. અને એ બધાની વચ્ચે જ્યારે ચર્ચા થઈ અને ચર્ચામાં કોઈ જવાબ આપી શક્યું નહીં, ત્યારે પ્રાણનાથજીએ એમને પોતાના સ્વરૂપની ઓળખાણ કરાવી. કેવી રીતે કરાવી? તો વેદવાળાને કીધું ભાઈ તમે કયા વેદને માનો છો? તો કે સામવેદ. તો ખોલો તમારો સામવેદ અને સામવેદમાં પરબ્રહ્મ પરમાત્માને પ્રગટ થવાની જે નિશાનીઓ લખેલી છે એ જોઈ લો.
કોઈ કે અમે અજર્વેદને અથર્વેદને માનીએ છીએ, એમાં જોઈ લો, એમાં મારી નિશાનીઓ લખેલી છે. કોઈ કે અમે સટદર્શનમાં માનીએ છીએ, તો જોઈ લો, એમાં નિશાનીઓ લખેલી છે. તો બ્રહ્મજી વિતકના પ્રારંભમાં કહે છે, ભવિષ્ય પુરાણ में राजा કહે जुग जा. કેમ? તો વ્યાસજીએ આ જગતમાં 18 પુરાણો લખ્યા અને એ 18 પુરાણોમાંનું એક પુરાણ એટલે ભવિષ્ય પુરાણ. અને આ ભવિષ્ય પુરાણમાં સતયુગથી લઈ અને કલયુગ સુધી કયા સમયે કયા રાજાઓ રાજ કરવાના છે એની અગાઉથી ક્રમબદ્ધ સૂચિ ભવિષ્ય પુરાણમાં લખી દીધેલી છે. ભવિષ્ય પુરાણ લખાયું ક્યારે? તો સતયુગમાં. તો સતયુગના રાજાઓ, દ્વાપરના રાજાઓ, ત્રેતાના રાજાઓ અને કલિયુગના રાજાઓ કયા સમયે કયા રાજાઓ થવાના છે એ બધાના અહીંયા આગળ વિગતવાર નામ લખ્યા છે. શું કરવા? તો આ પ્રાણનદી કહે છે કે એ ચારે યુગના અંતમાં કલિયુગના અંતિમ સમયે, ચોપાઈ પકડતા રહેજો, કલિયુગના અંતિમ સમયે જ્યારે ભારત દેશની અંદર ઔરંગઝેબનું રાજ્ય હશે એ સમયે કલ્કી અવતાર પ્રગટ થવાનો છે. ભવિષ્ય પુરાણ આપણા માટે કામનું નથી, પણ આપણા માટે શું કામનું છે? જેમાં આપણી સાક્ષીઓ લખેલી છે. આપણે તો એ જોવું છે ને. સમજાય છે મારી વાત? કોઈકના લગ્નના આલ્બમમાં આપણે શું શોધીએ? કોઈના કે લગ્નનો આલ્બમ જોતા હોઈએ, આપણો ફોટો શોધીએ. મારો ફોટો ક્યાં છે? ભલે આપણો નાનો આવ્યો હોય તો અહીંયા આપણો ફોટો ધ્યાનથી દારી જોઈએ. પેલા વર્કરના મોટા ફોટા હોય ફટફટ ફેરવી નાખીએ. આપણે એમાં કઈ મતલબ હતો? તો ભવિષ્ય પુરાણમાં 18 રાજાઓના નામ લખ્યા છે. એ રાજાઓ સાથે આપણને કોઈ મતલબ નથી, પરંતુ અંતિમ ચોપાઈમાં કહે છે કે જ્યારે ઔરંગઝેબ દિલ્હીની ગાદી પર રાજ કરતો હશે અને એ સમયે આ દેશમાં બુદ્ધ નિષ્કલંક અવતાર, કલ્કી અવતાર પ્રગટ થવાનો છે એવું વ્યાસજીએ ભવિષ્ય પુરાણ ગ્રંથની અંદર સતયુગની અંદર અગાઉથી લખી દેવડાવ્યું છે. છેલ્લો રાજા કયો આવશે? ઔરંગઝેબ. બાકી બધા રાજાઓના નામ લખેલા છે અને છેલ્લો ઔરંગઝેબ રાજા રાજ્યમાં આવશે. કલયુગ કે નામ, આ કલયુગના રાજાઓના નામ બોલે મેં આગે અવતાર હોએગા. અને જ્યારે ઔરંગઝેબનું રાજ્ય ચાલતું હશે ત્યારે અવતાર પ્રગટ થવાનો છે. બુદ્ધ કલકી સઠામ. કોણ આવવાનું છે? બુદ્ધ કલંકી, એટલે કે બુદ્ધ નિષ્કલંક અવતાર આપ શ્રી પ્રાણનાથજી આ સંસારમાં પ્રગટ થવાના છે. સુંદર સાજી, દુનિયાના બધા ગ્રંથો પણ ભગવાન વિષ્ણુના 10 અવતારો કહે છે કે 10 અવતારો ભગવાન વિષ્ણુએ ધારણ કર્યા. એમાં 8 અવતાર તો વર્ણન કરી દીધા, પણ 2 અવતાર બાકી રાખે. કયા 8 અવતાર? તો કે મત્સ્ય અવતાર, માછલી બન્યા. કચ્છ અવતાર, કાચબો બન્યા. વરાહ અવતાર, વરાહનું રૂપ ધારણ કર્યું. નરસિંહ અવતાર, નરસિંહ એટલે કે નર અને સિંહનું જે સ્વરૂપ ધારણ કર્યું એ નરસિંહ અવતાર. વામન અવતાર, પરશુરામ અવતાર, રામ અવતાર અને છેલ્લો કૃષ્ણ અવતાર. આ 8 અવતાર લખ્યા. 9મો ને 10મો એકને કયો બુદ્ધ અવતાર અને બીજાને કયો કલ્કી અવતાર. આ 2 અવતાર જે આવવાના છે. હવે આજે દુનિયા અજ્ઞાનતાવશ બુદ્ધ અવતારમાં કહી દીધું ગૌતમ બુદ્ધને, અને કલ્કી અવતાર તો હજી કે જે બાકી છે. હજી કલ્કી અવતાર થયો નથી, થવાનો છે. ક્યારે થવાનો છે? તો કે એ તો ખબર નથી, પણ થવાનો છે. હવે
એ અમદાવાદની બાજુમાં એક મંદિર છે જે બેન કીધું ને હમણાં કયા સંપ્રદાયવાળા ભૂલી ગયો હું. નિષ્કલંકી નારાયણ કે છે એમનું એ મંદિર છે અમદાવાદની બાજુમાં. હું જઈ આવ્યો ત્યાં આગળ, યાદ આવો તો બહુ. તો એ કે છે કલ્કી અવતાર આવવાના છે. હજુ રાહ જોઈ રહ્યા છે. હા, હરિરામ હરે કૃષ્ણ. ના 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 તો કે સફેદ ઘોડા પર આવવાના છે. પાણીમાં નિશાની લખી છે ને કે કલ્કી અવતાર આવશે તો સફેદ ઘોડા ઉપર અસવાર હશે અને હાથમાં 100 ગજની તલવાર હશે. સતપંથ, જો યાદ આવી ગયો, સતપંથ પીરાણા ગામમાં, અમદાવાદની બાજુમાં પીરાણા કે ત્યાં બહુ મોટું મંદિર છે. સતપંથીઓ બે ભાગ પડી ગયા. કેટલાક હજુ પેલા ઇસ્લામની પરંપરા પ્રમાણે ચાલે અને કેટલાકના કચ્છી પટેલો બહુ છે અંદર, એટલે એ લોકોએ હવે હિન્દુત્વના માર્ગ ઉપર પાછા આવી ગયા. સમજાય છે? કારણ કે ઇસ્લામથી બહુ આવે છે, ગંધ આવે છે. આપણી સ્થિતિ પણ એ જ છે. હા, મોહમ્મદનું નામ પડે એટલે નાકનું ટેરવું ચડી જાય. આ બધા ત્યાં મોહમ્મદની વાતો કરીને આવ્યા અને બોલવાનું શું આપણે મોહમ્મદે કરી ઉમ્મત રોજ. આપણે મોહમ્મદ ક્યાંથી લઈને આવ્યા? દુનિયાને સમજાતું નથી કે પરબ્રહ્મ પરમાત્મા તો નામ તત્વ ગુણોથી ભરે છે. પરમાત્મા કોઈ એક જાત, એક કોમ્યુનિટી, એક સમાજ, એક દેશ, એક પ્રાંતના ન હોઈ શકે. એ તો રબ આલમીન, આખા જગતનો માલિક. એક સમુદાયનો ન હોઈ શકે, એક સમાજનો ન હોય. ખાલી પટેલોના પ્રાણનાથજી એવું ન હોય, ખાલી હિન્દુઓના પ્રાણનાથજી એવું ન હોય. પરમાત્મા તો આખા જગતનો હોય. આખા જગતનો પરમાત્મા એક જ હોય, બે ચાર ન હોય. તો ત્યાં મેં ગયો, ત્યાં એ લોકો માર્બલનો મસ્ત સફેદ ઘોડો બનાવ્યો, એટલો ફૂલ સાઈઝનો ઊંચો. એમની ગાદી પર આજે સફેદ ચાદર અને ઉપર ખાલી તલવાર મૂકેલી છે. હજી કોઈ વ્યક્તિની ગાદી પર નથી બેસાડી. તો કોણ બેસવાનું છે? કલ્કી અવતાર આવશે એ આ ગાદી પર બેસે. સ્થાપના કોને કરી? તો એક ઇમામ શાહ કરીને છતાં આજથી લગભગ 500 વર્ષ પહેલા અરબથી એક ઇમામ શાહ કરીને આવ્યા અને કુરાનની અંદર પરમાત્માને પ્રગટ થવાની જે દિશાઓ લખેલી હતી. કુરાનમાં લખ્યું છે ને, ખુદા ખરદારોજ કો આएंगे. ખરદારોજ આવવાના હતા ને હિન્દમાં આવવાના હતા, એ પણ લખેલું હતું. એટલે શોધવા અહીંયા આગળ આવ્યા અને શોધતા શોધતા એમને વિચાર વાત સમજ્યા કે ભાઈ કુંવારી ધરતી હોય તો ત્યાં આગળ પરમાત્મા પ્રગટ થશે. અને પીરાણા વાળી અમને લાગ્યું કે આ ધરતી કુંવારી ધરતી છે, ત્યાં આગળ એમને સ્થાપના કરી. ઇમામ શાહ કરીને હતા અને એમને ઘણી બધી વાતો લખી અંદર. અને એ આધારે એ ઘોડાનું પૂતળું બનાવ્યું છે અને ગાદી પર તલવાર મૂકી છે. મેં કીધું ભાઈ બીજી કોઈ નિશાનીઓ છે? કલ્કી અવતાર આવે તો બીજી કોઈ નિશાનીઓ પણ હશે ને? એટલે કે બીજી તો ખબર નથી. તો કીધું કાલ સવારે હું અમદાવાદથી સફેદ ઘોડો ભાડે કરી આવું. મેં કીધું હોત એ જઈને અમદાવાદથી સફેદ ઘોડો ભાડે કરીને હાથમાં તલવાર લઈને આવી જાઉં તો શું તમે મને કલ્કી અવતાર માનીને આ ગાદી પર બેસાડશો? તો કે ના. કેમ? તમારી પાસે બે નિશાની છે, સફેદ ઘોડો ને હાથમાં તલવાર. તો હું લઈને આવું આ બે વસ્તુઓ, મને બેસાડતા હો તો. અરે કીધું કલ્કી અવતાર થઈ ગયા. જેની તમે રાહ જોઈ રહ્યા છો એ પ્રગટ થઈ ગયા. ઘણું સાહિત્ય પણ આપ્યું પણ કોઈ સમજવા તૈયાર નથી. આજે પણ લોકો કલ્કી અવતારની રાહ જોઈ રહ્યા છે. પ્રાણનાથજી કહે છે આ ઔરંગઝેબ રાજા જ્યારે દિલ્હીની ગાદી પર રાજ્ય કરતો હશે અને એ આ દેશનો સૌથી છેલ્લો રાજા હશે. એ પછી કોણ આવશે? આગે અવતાર હોએગા. શું નામ હશે બેન? બુદ્ધ કલંકી ઈસઠામ. શું નામ હશે એનું? કલ્કી અવતાર. બુદ્ધ કલંકી અવતાર એ આ જગતમાં આ પ્રગટ થશે. આ પછી પ્રાણનાથજી એ અહીંયા આગળ પોતાના સ્વરૂપની
પહેચાન કરવા માટે કહે છે કે જે શાસ્ત્રમાં લખેલું છે એ પ્રમાણે હવે હું અહીંયા આગળ પ્રગટ થાઉં છું. શ્રી મહામતી કહે એ સાથજી, એ મારા સુંદર સાજી, શાસ્ત્ર કહે યકર. આવી રીતે શાસ્ત્રોની અંદર એ પરબ્રહ્મ પરમાત્મા માટેની નિશાનીઓ લખેલી છે. આગે અપની વિતક. અને હવે આ તો કે શાસ્ત્રોની વાતો કરી મેં, હવે કોની વાત કરું છું? આગે અપની વિતક. આ વાર્તા કોની છે? હવે આ ગ્રંથ કોનો? આ કોની વિતક? આપણી. આ કોઈ એક પ્રાણનાથજી હતા, એક પ્રાણનાથજી આવ્યા હતા, એમના સખીઓ સાથીઓને લઈને આવ્યા હતા, એમને લીલા કરી, એ વાર્તા. આગે અપની વિતક, આપણી વાતો છે સુંદર સાજી. અને આ વિતક ક્યારે પણ જૂની નથી. આ વિતક આજે પણ આપણને જ એક એક પાત્ર આપણને સંબોધીને કરેલી વાતો છે. એ દિવસે જયરામભાઈ કંસારા હતા ને દીપબંદરમાં, આજે ક્યાં છે જયરામભાઈ કંસારા? આ રહ્યા ને પીલુદ્રામાં, આ રૂપપુરામાં, આ પ્રાંતિજમાં. આ જયરામભાઈ કંસારા કઈ જતા થોડા રહ્યા, નામ બદલાઈ ગયા. રાજ્ય એમને કહ્યું તું કબલક કાસા તૂટેગા, કબલક હથોડી એરન. તો આપણને આજે એ જ કે છે આ કબલક જફા કરેગા. ક્યાં સુધી આ કાર્ય કરીશ તું? હવે શિર પર આવી કયામત રોશન, આત્મ જાગૃતિનો સમય આવી ગયો. એક એક પાત્ર આ આપણી વાતો છે મારા સાથીઓ. પ્રાણનાથજી એક એક વચનો આપણને સંબોધીને કહી રહ્યા છે. અને જ્યાં સુધી આ વાતો આપણે મારા માટે કહેવાય રહી છે એવું નહીં સમજીએ ત્યાં સુધી આ બીજાની વિતક આવશે. અને આપણને રસ શામાં પડે? આપણી વાતોમાં. પેલા મેં કહ્યું આપણને આપણો ફોટો જ જોવાનું ગમે. એ અપની વિતક, આ બીજા કોઈની વાતો નથી. આ રાજી અને આપણી વચ્ચેની થયેલી લીલાઓ. આપણે જગતમાં ક્યારે પધાર્યા? આપણે ક્યારે આવ્યા સંસારમાં? આત્મ સ્વરૂપે સંવત 1638 માં. આપણને લાગે કે મારો જન્મ તો હમણાં થયો છે. હું ક્યાંથી 1638 માં આવ્યું? તો કોણ આવ્યું 1638 માં? આત્મ. રૂહલ્લા મિસલ ગાજ્યો મોની ન ઉતરે તબ. ત્યારે પરમધામની આત્મા વા જગતમાં પ્રગટ થઈ. હા, તન બદલાણા. અત્યાર સુધીમાં કેટલાય તન આપણે બદલી નાખ્યા. તન બદલાણા. આત્મ તો એની એ જ છે. આત્મ થોડી જન્મ મરણના ચક્કરમાં છે. આત્મ જન્મતી નથી, આત્મ તો મરતી નથી. આ એક તનમાં લીલા પૂરી કરીને બીજું તન ધારણ કરી લે. બીજા તનની લીલા પૂરી થાય, ત્રીજું તન ધારણ કરી લે. ક્યાં સુધી તન ધારણ કરે? જ્યાં સુધી પોતાના નિજ સ્વરૂપમાં જાગૃત ન થાય ત્યાં સુધી આ એના તન બદલવાની પ્રક્રિયા ચાલ્યા જ કરવાની. આજે શું થઈ ગયું? હવે આ ક્યાં સુધી તન બદલશું આપણે? વાણીની અંદર કુલજમ સ્વરૂપ સાહેબની અંદર આ બ્રહ્માંડની આયુષ્ય, બ્રહ્માંડની શું કહેવાય એની અવધિ ક્યાં સુધીની છે એ લખ્યું છે. બધા કિયામતનામાના પ્રકરણ નંબર 20 ની અંદર એ વાત લખેલી છે. दुनिया की उम्र कही अव्वल सिपारे माहे 7000 साल 40 निके देखियो ताकि. કેટલી લખી છે? અવ્વલ સિપારે. કુરાનના અવ્વલ સિપારામાં લખ્યું છે કે દુનિયાની ઉંમર 7040 વર્ષ છે. અને એ સમય બ્રહ્માંડનો લય. હવે ઘણા સમજાવે છે કે ભાઈ આ કલિયુગના અંતિમ સમયમાં માને કે બ્રહ્માંડ લય થતો હોય તો કલિયુગનું આયુષ તો 4 લાખ ને 32,000 વર્ષ છે. કલિયુગનું આયુષ તો 4,32,000 વર્ષ છે અને હજુ તો 5,500 વર્ષ જ થયા છે. તો કલિયુગનો અંતિમ સમય કેમ કહેવાય? ગુરુ ગ્રંથ સાહેબની અંદર એ વાત લખેલી છે
કે ગુરુ ગ્રંથ સાહેબની અંદર લખ્યું કે 4,42,000 વર્ષ તો આયુષ્ય ખરું, પરંતુ અહીં આગળ જેટલા ગ્રહણ કરે છે દરેક એક ગ્રહણ પાછળ 125 વર્ષનું આયુષ્ય બ્રહ્માંડનું ઘટતું જાય છે. હવે મહિનામાં 2 ગ્રહણ થાય, એક ચંદ્ર ગ્રહણ, એક સૂર્ય ગ્રહણ. અહીં દેખાય કે ના દેખાય, પણ દુનિયાના કોઈ ખૂણામાં તો થાય જ. વૈજ્ઞાનિક કારણ આપણને બતાવ્યું કે સૂર્ય ચંદ્રની વચ્ચે પૃથ્વી આવી જાય તો સૂર્યગ્રહણ થાય, એટલે ચંદ્ર આવે તો ચંદ્રગ્રહણ થાય. આ ગ્રહણ લાગ્યા કરે, અને એક ગ્રહણ થાય એટલે 125 વર્ષ ઘટે, મહિનામાં 250 વર્ષ ઘટે. આમાં તો 3400 ગ્રહણ લાગી ગયા આ જ્યારે પ્રાણનાથજી પ્રગટ થયા ત્યારે. એટલે કે એ સમય આ જગતનો અંતિમ સમય હતો, જ્યારે આ પ્રાણનાથજી પન્નાજીની અંદર પોતાના નશ્વર દેહની લીલા પૂરી કરી. એ દિવસ આ જગતનો અંતિમ સમય હતો. આજે શું થઈ રહ્યું છે? કેમ ખેંચી રાખ્યું? 450 વર્ષ થઈ ગયા. રાજી કે છે મનોરથ પુરાણ ના હોય તા કારણ નહીં, મતલબ નહીં. અરે આપણા મનોરથ પૂરા નતા થયા એટલા. એ રાત રખી કછુક ખેંચ કે સોભી વાસ્તે અમરુહન. આપણા માટે કરી અને આ બ્રહ્માંડને પકડી રાખ્યું, ખેંચી રાખ્યું છે. આવી રીતે આ સંસારની લીલા ક્યાં સુધી ચાલશે? જ્યાં સુધી આપણે રૂહો આત્મ જાગૃતિના માર્ગ પર નહીં ચાલીએ, આત્મ જાગૃતિ નહીં થાય ત્યાં સુધી આ સંસાર આપણો ચાલ્યા જ કરશે. આજે આપણા માટે આ અંતિમ સમય છે. બોલો શ્રી પ્રાણનાથ જય કી જય. આ જગતમાં આપણને લાગે કે હજુ તો બ્રહ્માંડ તો બહુ વાર છે, તો ઘણું ખેંચવાનું છે, એવું છે. અને બ્રહ્માંડ હજારો વર્ષ ટકી રહે તો એનાથી મને શું? મારે તો આજે છૂટી જવું છે. આપણો ઈરાદો તો શું છે? ભાઈ ધર્મ શાના માટે છે? આપણે આ એક બનાની વિતક જેટલા દિવસ કહેશો એટલા દિવસની આ વિતકની ચર્ચાનું પ્લાનિંગ કેમ કર્યું? આપણે આ ચર્ચા સાંભળવાથી શું થાય? કઈ ફાયદો થાય તો સાંભળવી, ફાયદો ના થાય તો મસ્ત 20 કલાક 1.5 કલાક ઊંઘીએ નહીં, તો થોડા તાજા માજા થઈએ. એ સાંભળવાથી શું ફાયદો થાય? આ જગતમાં જેટલા ધર્મ, જેટલા મંદિરો, જેટલા પંથ, જેટલા સંપ્રદાયો, જેટલા ભક્તિના માર્ગો, જેટલા સાધુ સંતો ઋષિઓ મુનિઓ, જે કોઈ આ સંસારની સુવિધાઓ ત્યાગીને ધર્મના માર્ગે ચાલી નીકળ્યા છે, શાના માટે? મોક્ષ માટે. આખા જગતને મોક્ષ જોઈએ છે, મુક્ત થઈ જવું છે. શામાંથી? જન્મ અને મરણના ચક્કરમાંથી મુક્ત થવું છે. ક્યાં થવાય? તો જગતને એટલી ખબર છે, કાં તો સ્વર્ગમાં જવાય, કાં તો વૈકુંઠમાં જવાય. નરકમાં તો કોઈને જવું જ નથી. બેન, આજ સુધી હું કેટલાય ઘરોમાં ફર્યો છું, અને જેટલા ઘરમાં ગયો હોઈશ એ બધાના ઘરમાં એમના મરી ગયેલા માતા પિતાના ફોટા લગાવેલા છે. અને બધાએ ફોટા નીચે કાં તો સ્વર્ગવાસી, કાં તો વૈકુંઠવાસી, કોઈએ અક્ષરવાસી, કોઈએ પરમધામવાસી એમ લખ્યું છે. નરકવાસી તો એકે નથી લખ્યું. ક્યાં જવાના? સ્વર્ગમાં. રસ્તામાં પડ્યું છે નહીં? આપણે તો પરમધામથી ઓછું પાછું ખપતું જ નથી. મોકલે કોણ? ફોટા નીચે લખી દે એટલે ગયા. હું મરી જઈશ એટલે મારા ફોટા નીચે મારો દીકરો લખશે કે પરમધામવાસી જયંતિભાઈ, એટલે પહોંચી ગયા. નહીં ને? એમ જવાશે? પરમધામ ક્યારે જવાય? મારા પછી કે આજે? આજે, અત્યારે. આ ચર્ચા એના માટે છે. આ મર્યા પછીનો ખેલ નથી, આ જીવતે જીવનો ખેલ છે.
આ જીવ છે ને અંદર, જ્યાં સુધી આ ચેતનતા છે ત્યાં સુધીનો જ આપણા હાથમાં દાવ છે. જેવું અંદરથી ચેતનતા નીકળી ગઈ, આપણો ખેલ ખતમ. પછી આપણા હાથમાં શું રહ્યું? કાંઈ જ નહીં. આ જીવ એના કર્મો પ્રમાણે જન્મ મરણના ચક્કરમાં જતો રહેશે, કઈ અવતારો ભોગવશે. આપણે આજે 84 લાખ ભટકીને માનવ તનમાં આવ્યા છીએ, અને હવે મર્યા પછી વળી પાછા 84 ના ચક્કરમાં. આમાંથી બચવું છે. જેને ખબર પડી ગઈ કે આ 84 નું ચક્કર તો બહુ ભારે કામ છે ભાઈ, એમાંથી બચી જવું છે, એને પ્રયત્નો ચાલુ કર્યા. આ મહેનત એની છે. આ ચર્ચા, સત્સંગ, ભક્તિ આ બધું એના માટે છે. પરમધામની આત્માઓને આત્મ જાગૃતિ માટે, અને દુનિયાના જીવોને જન્મ મરણના ચક્કરમાંથી છોડાવવા માટે. કેમ? રાજજી કહે છે ન જાનો ઇન ઝુંડ મેં. હા, બધી પરમધામની આત્માઓ છે એવું તો છે નહીં. તીનો સૃષ્ટિ અહીંયા ત્રણે ભેગી થઈ છે. જીવ સૃષ્ટિ એ છે, ઈશ્વરી સૃષ્ટિ એ છે, અને બ્રહ્મ સૃષ્ટિ એ છે. બ્રહ્મ સૃષ્ટિ એનો માર્ગ પસંદ કરી લેશે, ઈશ્વરી સૃષ્ટિ એનો માર્ગ પસંદ કરી લેશે, અને જીવ સૃષ્ટિને આ ચર્ચા સાંભળશે ને મહિનો, તો એને પણ જન્મ મરણના ચક્કરમાંથી મુક્તિ મળશે. લાભ બધાને થાય, લાભ ન થાય એવું તો બને જ નહીં. આ સત્સંગ ચર્ચા સાંભળીએ, અરે તુલસીદાસજી જેને ખબર નથી પરબ્રહ્મની, એ શું કહી ગયા? એક ઘડી આધી ઘડી આધી में भी आध तुलसी संगत संतन की कटे कोट अपराध. આ સત્સંગનું ફળ એવું છે. કોટ અપરાધ, અનંત જન્મોના કર્મોના બંધન તોડી નાખે. આ એ ફલશ્રુતિ છે. એના માટે સત્સંગ છે. આગે અપની બીતક. રાજજી કે છે હવે હું જે સમજાવું છું એ આપણી વાતો, આપણા ઘરની વાતો, આપણા પ્રિયતમની વાતો, આપણી લીલાઓની વાતો. આપણી એટલે કોની? આ શરીર ધારણ કર્યું છે એની. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. સમજમાં આવે સુંદર સરજી? આપણે કહીએ એટલે હું કોણ? પહેલો પ્રશ્ન એ આવે, આગે અપની વિતક. રાજ્ય તો લખી દીધું કે આગળ આપણી વિતક છે. આપણી એટલે કોની? આ શરીરનું જે નામ મળ્યું છે આપણને એની ના. આ તો એક ટેમ્પરરી આ લીલા કરવા માટેનું એક પાત્ર મળી ગયું, પણ અંદર બેસીને જે લીલા કરી રહ્યો છે ને એની બીતક કે છે. આગે અપની બીતક. એ આત્મા જે પરમધામમાં બેસીને ખેલ જોઈ રહ્યો છે, જે તનના માધ્યમથી લીલાનો આનંદ લઈ રહ્યો છે, એની બીતક છે કે છે એને પાર થવાનું છે. જાગૃતિ કોને કરવાની છે? આ શરીર તો માટીમાં મળી જવાનું. और थोड़ा આગળ વધીએ સુંદર સાહેબજી. ચલો આત્મની વાત આપણે અત્યારે હાલ એક તરફ મૂકીએ. આપણે બેઠા છીએ બધાની અંદર જીવ તો છે જ, એ તો પાક્કું છે. એટલે તો જીવતા છીએ. જીવ છે માટે તો જીવતા છીએ. જીવ છે એટલે તો ચાલીને અહીંયા આગળ આવ્યા. જીવ ના હોત તો અત્યારે તો હળકતા હોત. ના હોત તો હળકતા જ હોત ને. અહીં થોડા આવ્યા હોત આપણે. છે માટે આવ્યા છીએ. હવે એ વાત કરો કે જીવ અને શરીર બેમાં ચેતન કોણ? જીવ. અને શરીર તો જડ. આ છે ને અંદર ત્યાં સુધી ચેતન. ચર્ચા અડધો કલાક મોડી કેમ કરી? પાવર નહોતો. આ પંખો કેમ ફરે છે? પાવર ગયો તો. બસ આ પાવર ચાલે છે ત્યાં સુધી આ ફરે છે, આ બોલે છે, સમજે છે, વિચારે છે. આ પાવર ગયો એટલે ખેલ ખતમ. તો આ તમને ચેતન રાખવા વાળો અંદરનો જીવ. તો કર્મ કોણ કરે? શરીર કે જીવ? કર્મ કોણ કરે? શરીર કરે કે જીવ કરે? જીવ. તો ભોગવે કોણ?
જીવ જે કરે એ ભોગવે. શરીરને શું લાગે વળગે? શરીર માત્ર જીવને કર્મ કરવા માટેનું સાધન છે. સાધનનો કોઈ ગુનો ન હોય. ગુનો સાધનને ચલાવનાર નો હોય. મારા હાથમાં બંદૂક હોય અને હું ગોળી મારું, કોઈ માણસ મરી ગયો, હું કહું કે ભાઈ મેં જ નથી ગોળી મારી, ગોળી તો બંદૂકે મારી છે. તો જેલમાં કોણ જાય? બંદૂક કે હું? હે? બંદૂકને જેલમાં લઈ જાય? અરે બંદૂક ચલાવનાર તો તું છે ને. તો શરીરને ચલાવનાર કોણ છે? જીવ. તો કર્મના આ ચક્કરમાં કોણ જાય? આવાગમનના ચક્કરમાં જીવ. એના કર્મનું ફળ છે. કેટલું સાદું લોજિક છે, એકદમ સાદી સમજ છે બ્રહ્મજીની. કરે એ ભોગવે, ખાય એ ધરાય. કર્મ કરે કોણ? જીવ. તો ચક્કરમાં કોણ જાય? જીવ. અને આત્મા દ્રષ્ટા છે, એ કરતા નથી. એ જીવના માધ્યમથી આ સંસાર રૂપી ખેલને માત્ર જુએ છે. તો જોવા વાળો ગુનેગાર ન કહેવાય. સમજાય છે મારી વાત? ગુનેગાર કોણ છે? જે કરતા છે એ જીવ. કરતા કોણ છે? જીવ. અને આત્મા દ્રષ્ટા, જોવા વાળો છે. જોવા વાળાને શું? એ તો સાક્ષી આપવા જાય કદાચ, હા મેં જોયું હતું કે આ ભાઈએ ફોન કર્યું, પણ એ જોવા વાળો થોડો જેલમાં જાય. જેલ શું છે? આ અનેક અવતારો. તો આત્મા ક્યારે પણ જન્મ મરણના ચક્કરમાં ન પડે. એ શું કરે? આ એક તન છોડીને બીજું તન ધારણ કરી લે. હવે ક્યાં સુધી આપણે તન ધારણ કર્યા કરીશું? આ 450 વર્ષથી તો કેટલાય તન આપણે ધારણ કર્યા. અને દરેક વખતે બ્રહ્મનાથજી આપણને મળ્યા. આપણને એટલે આત્મ સ્વરૂપને. સુરતથી પન્નાજી પહોંચ્યા, નવતનપુરીથી અરબમાં ગયા, અરબથી પાછા આયા અને સુરત પહોંચ્યા. ત્યાં સુધીની એ યાત્રામાં આપણને ક્યાંક ને ક્યાંક ભટકાઈ ગયા હતા. એ દિવસે આપણને કહેતા કે છોડ માયા અને ચાલ મારી સાથે. એ દિવસે આપણે માયાને વધારે વાલી કરી, એમની સાથે ના જઈ શક્યા. એ તન તો છૂટી ગયું, બીજા તનમાં લીલા કરી, ફરી મળ્યા. ફરી સમજાયું કે છોડ કોઈના કોઈ પરમહંસના રૂપમાં આપણી વચ્ચે આવ્યા અને કીધું કે છોડ અને ચાલ મારી સાથે. ના જઈ શક્યા. અને આજે પણ પ્રાણનાજી આપણી વચ્ચે આવીને કહે છે કે છોડને તારી આ માયાને ચક્કરો બધા, ચાલને આપણે પાછા ઘરે જઈએ. પણ આજે પણ હજુ આપણે હોશમાં આવતા નથી. કેમ? આપણ હજુ નથી ઓળખ્યા. તકલીફ આટલી જ છે. આપણે માની લીધું કે દુનિયાના બીજા બધા ભગવાનો છે, એવા આપણા જ ભગવાન. સમજાય છે ને? બધા ભગવાન છે ને, રામ થઈ ગયા, કૃષ્ણ થઈ ગયા, અનેક અવતારો થઈ ગયા. આ બધા ભગવાન, એવા એક ભગવાન બીજા, આ રાજ્ય ભગવાન. એક નવો ધર્મ ચલાય, તમારા ભગવાન જુદા. માતા મારા ભગવાન તો મોટા. બનાયા શું આપણે? ભગવાન. ત્યાં સુધી આપણે હજુ નથી ઓળખ્યા. કોણ છે? મારી આત્માનો ધણી, મારો પ્રિયતમ છે, મારા પરમધામનો ધણી છે, મારે એની સાથેનો મૂળ સંબંધ છે. અને એ મૂળ સંબંધના નાતે મારો પ્રાણનાથ આજે મને તેડવા માટે આવ્યા છે. અને આવી અને મને મારા ઘરની વાત યાદ દેવડાવે છે. એ સખી યાદ કર, આપણે બંને પરમધામની અંદર, રંગ મહોલની અંદર લીલા કરવા વાળા છીએ. આપણને યાદ કરાવે છે કે સખી યાદ કર, જમનાજીમાં પાટ ઘાટ પર જીલના કરવા વાળા આપણે છીએ. આપણને યાદ કરાવે છે કે હે મારી સખી, સુખપાલમાં મારી બાજુમાં તું જ બેઠેલી હતી અને કેવા સુખ લેતા હતા આપણને. તો કોની લીલા થઈ હવે? એ અપની બીતક. આ બીજા કોઈની વાતો નથી. આ આપણી, મારી અને મારા પ્રિયતમ રાજ્યની એ વાતો રાજ્ય આપણને અહીં આગળ સમજાવી રહ્યા છે.
સોલીજે ચિત્ત ધરા. તો રાજ્ય કે આ વાતોને દિલમાં ધારણ કરી લેજો. હવે આપણી વાતો તો આપણે ધર્મ ધારણ કરવી પડે ને. આપણા નફાની વાતો, આપણા સ્વાર્થની વાતો, આપણા ઘરની વાતો, એમાં તો આપણને રસ પડે ને. કોકની વાતોમાં તો ન પડે, સમજાય? પણ આ તો આપણી વાતો. મારો પ્રાણનાથ કહે છે, એ સખીઓ સો લીજ્યો ચિત્ત ધર, ધ્યાનથી તે વાતો દિલમાં ધારણ કરી અને આ વાતને દિલમાં લઈ લેજો. પ્રકરણ 1 મહાકાળી. અબ કહો ફેર કે મૂલ મિલાવે કી બીતક, જૈસી આજ્ઞા ધની કી સો બાતે ગુજરક. સો બાતે ગુજરક. अब कहो अब अब कहो फेर के मूल मिलावे की विधि. महाकारण, એક કારણ અને એક મહાકારણ. ખેલ બનવા માટેનું કારણ. આ બ્રહ્માંડ ઉત્પત્તિ થઈ તો ઉત્પત્તિ કરવાનું કારણ, રૂહોને બ્રહ્માંડ બતાવવા માટેનું કારણ. તો એક કારણ અને બીજું મહાકારણ. એક કારણ ને બીજું મહાકારણ. કારણ શું બની ગયું? કારણ શું બન્યું? તો રાજજી કે છે કારણ એ બન્યું, એક તો વાહિદ હક કા इश्क और दूजी हक की पातशाही दिखलावने रूहों को दिल में लिया हक. રાજ્ય દિલમાં લીધું કે મારી રૂહોને મારી સાહેબી અને મારા પ્રેમનો પરિચય કરાવો. પરમધામની અંદર જ એ પ્રાણ પ્રીતમ સાથે રાત દિવસ લીલા કરતા હોવા છતાંય આપણને એ પ્રિયતમની સાહેબી અને પ્રેમ એ ત્યાં ના સમજાણા કે સમજાવવા માટે આટલે દૂર લઈ આવવા પડ્યા? ત્યાં સમજ નહોતી આપણને. પરમધામની અંદર રાજ્યના પ્રેમને આપણે ના પહેચાની શકીએ કે પરમધામની અંદર રાજ્યની સાહેબીને આપણે ના પહેચાની શક્યા. કારણ એક તો સ્વલીલા અદ્વૈત, ધ્યાનથી સુંદર શબ્દ છે, અને બીજું વાહિદત. જુદાગી થાય તો ખબર પડે. એક જ સ્વરૂપ, એક જ દિલ, એક જ લીલા, ખબર કેમ પડે કે મારો પ્રાણનાથ મને શું કરે છે? પરમધામની અંદર ઈશ્કની લીલા અને ઈશ્કની લીલાની અંદર રીઝવું અને રીઝાવવું, આશિક અને માશુક. આશિક કોણ છે? તો જે રીઝવે છે એ આશિક છે, અને જેને રીઝવે છે એ માશુક છે. એક આશિક, એક માશુક, એક રીઝવનાર અને એક રીઝનાર. રીઝવનાર કોણ અને રીઝનાર કોણ? રીઝવનાર આશિક, જે લાડ કરે છે એ આશિક, અને જેને લાડ કરે છે એ માશુક. હવે મને કહો કે પરમધામમાં આશિક કોણ અને માશુક કોણ? આપણે રાજ્યને રીઝવીએ છીએ કે રાજ્ય આપણને રીઝવે છે પરમધામમાં? બહુ સરસ વાત. અને આપણે શું કરીએ? અરસપરસ. અરસપરસ. રૂહો રાજ્યને રીઝવે છે, રાજ્ય રૂહોને રીઝવે છે. બસ તકલીફ એટલી થઈ ગઈ કે આપણને આપણા પ્રેમની તો ખબર પડી, રાજ્યના પ્રેમની વાત આપણે સમજી શક્યા નહીં. ત્યારે આપણે કીધું કે રાજ્ય, હમ તુમારે આશિક, અમે તમારા આશિક છીએ અને અમે તમને રીઝવીએ છીએ. અને વાત એ સાચી છે. આપણા મનમાં વેમ આવી ગયો, વેમ ભરી ગયો. કેમ? રાજી કરે છે શું? આખો દારો સિંહાસન ઉપર પગ પર પગ ચડી બેઠા છે. નૃત્ય કોણ કરે? રૂહો. સવારે ઉઠાપન કોણ કરે? રૂહો. જીલના કોણ કરાવે? રૂહો.
ભોજન કોણ લઈ આવે? રૂહો. એ શું કરે? સિંહાસન બેસી જાય. એટલે આપણા મનમાં એવું વેમ ભરાઈ ગયો કે અમે તમને રીઝવીએ છીએ, તમે તો કાંઈ કરતા જ નથી. એટલે અમે આશિક છીએ અને એ પ્રિયતમ તમે તો અમારા માશુક છો. રાજજી કે છે રૂહો बेशक इशक तुम्हारा ज्यादा है पर आशिक न कहियो कोई. તમારો પ્રેમ અધિક છે પણ તમને મારો પ્રેમ તો નજરમાં આવતો જ નથી. હું તમને કેટલા લાડ કરું છું એ વાત તો તમને સમજાતી જ નથી અને હકીકતમાં નથી સમજાણી કે પરમધામમાં સ્વલીલા અદ્વૈતમાં જે અનંત સ્વરૂપ છે એ અનંત સ્વરૂપ છે કોના? રાજ્યના. તો રાજ્યએ એ અનંત સ્વરૂપ ધારણ શું કામ કર્યા છે? રૂહોને રીઝવવા માટે, આપણને રીઝવવા માટે કરી અને મારો પ્રિયતમ અનંત સ્વરૂપ ધારણ કરી લીધા છે. આપણને એ વાત પરમધામમાં સમજાઈ નહોતી. જેમ કે અનંત પશુ પક્ષીઓ છે તો પરમધામમાં પશુ પક્ષીઓ છે કોણ? તો રાજ્ય. આપણને એ ખબર નહોતી પડી કે પશુ પક્ષીઓ રાજ્ય છે. રાજ્ય પશુ પક્ષીઓનું સ્વરૂપ ધારણ શું કામ કર્યું? રૂહોને રીઝવવા. અનંત મહોલાતો રંગ મહોલ, પુખરાજ મહેલ, માણેક મહેલ, બડી રાંગ, છોટી રાંગ, ઝવેરોના મહેલ, હે 24 હાંસનો મહેલ, એક ટાપુ મહેલ, ક્યાંયના ક્યાંય મહેલો. આ અનંત મહોલાતો છે કોણ? સુંદર સાચી પરમધામની કોઈ પણ મહોલાત ઈંટ, માટી, ચૂનો, પથ્થર, હીરા, મોતી, સોનું, ચાંદી એની બનેલી નથી. તો સાની બનેલી છે? નૂર. અને નૂર એટલે કોણ? રાજ્ય પોતે. તો શું કામ મહોલાતો બનીને ઉભા રહી ગયા? રૂહોને લાડ કરવા. પણ આપણે પ્રીતમના એ લાડને પરમધામમાં સમજી શક્યા જ નહીં. ત્યાં ઇલમની લીલા નથી, વાહિદતની લીલા છે, ત્યાં અલગાવની લીલા નથી. એટલે આ વાત આપણને પરમધામમાં સમજ આવી જ નહીં. ઠીક. આ એક બન્યું કારણ. મહાકારણ શું છે? તો મહાકારણ હવે એવું છે કે જ્યાં પ્રેમની લીલા થતી હોય, જ્યાં આશિક અને માશુકની લીલા થતી હોય, ત્યાં આશિક પોતાની માશુકાથી અને માશુકા પોતાના આશિકથી ક્યારે પણ કોઈ વાત છુપાવી શકે જ નહીં. તો રાજ્ય આપણાથી કંઈ છુપાયું? આપણાથી રાજ્ય કંઈ છુપાયું હતું? છુપાવ્યું હતું? શું છુપાયું હતું? અક્ષર બ્રહ્મ આવા અનંત બ્રહ્માંડ પલ में बनावे फिन में मिटावे. આવા અનંતો અનંત બ્રહ્માંડ અક્ષર બ્રહ્મની લીલા જ એ છે, બ્રહ્માંડ બનાવવા અને મિટાવા. આપણાથી રાજ્ય છુપાયું હતું કે ખબર હતી? આપણને ખબર હતી પરમધામમાં કે અક્ષર બ્રહ્મ આવા બ્રહ્માંડ બનાવે છે? નહોતી ખબર. આપણને ખબર નહોતી. આપણાથી એમને આ વાત છુપાવી હતી. શું કામ છુપાવી હતી? છુપાવે તો શું કહેવાય? કોઈ વાત છુપાવી ક્યારે પડે? ચોરી હોય ત્યારે. મનમાં ચોરી હોય તો છુપાવવું પડે. ને કે કોણ છુપાવે? સમજાય છે? અજીતભાઈ હિંમતનગર જાય અને પછી ઘેર આવે છે, ભાવના પૂછે ક્યાં ગયા હતા? હિંમતનગર. કેમ? કલેક્ટરમાં થોડું કામ હતું એટલે ગયો હતો. ઠીક, માની લીધું. સવારે પેન્ટ ધોવા નાખ્યો, પાછલા ખીચામાંથી પિક્ચરની 2 ટિકિટો નીકળી. હવે શું થાય? મજા આવી જાય ને? હવે છુપાવ્યું હતું. કેમ છુપાવ્યું હતું? ચોરી હતી. ભાવના કે શું કે પિક્ચર જોયા? કયું જોયું હતું? ફલાણું જોયું હતું.
મને મૂકીને કેમ લઈ ગયા હતા, મને લઈ જાઓ, તો ફરી જવું પડે પાછું. રાજ્યે આપણાથી કોઈ વાત પરમધામમાં છુપાવી હતી કે એમનું જ સત અંગ અક્ષર બ્રહ્મ આવા અનંત બ્રહ્માંડ બનાવવાનું અને મિટાવવાનું કાર્ય કરે છે, જે વાતની પરમધામની રૂહોને પરમધામમાં ખબર નહોતી. રાજ્યના દિલમાં હતું કે મારી રૂહોને હું આ છુપાવી ન શકું, કેવું છે, પણ મોકો હાથમાં નહોતો આવતો. આજે મોકો આવી ગયો. મોકો ક્યાં આવી ગયો? કુંજવનની રેતીમાં રોજ દોડવા જતા હતા. ગઈએ છે ને કુંજવન કી રેતી में पिया चलो दौड़िए जाए जो जाको छू लेते हैं सता के हाथ बिकाए. સુંદર નથી? સમજવા જેવી એક વાતો છે. કુંજવનની રેતીમાં દોડતી વખતે રાજ્યએ કેવો શિંગાર કર્યો છે ખબર છે? પીતાંબર કટિકા છનિકા છે, શીશ મુકુટ લટકાય, હેમ કસબ કી ઓઢણી ઓઢે, જાતરી ગુગરી ગમકાય. શું કર્યું એમને કહો? પીતાંબર કટી કાછની કાછે, એટલે કે પીતાંબર એટલે ધોતી, ધોતીનો એમને કાછોટો વારેલો. આપણે નહીં ખેતરમાં કામ કરતા હોય, ડાંગર ચોપવાની હોય કે કંઈ કરવાનું હોય, તો જે આપણે ખેડવું હોય તો કાછોટો વારી દે કે ભાઈ કીચડમાં કપડાં ગંદા ના થઈ જાય. તો રાજ્યએ કાછોટો શું કામ વાર્યો તો? કે દોડતી વખતે ધોતી કે પગમાં ફસાઈ ન જાય એટલા માટે કાછોટો વારી દીધો અને દોડતા હતા. આજે રાજ્યએ દોડતા દોડતા ધીમે રહીને કાછોટો છોડી દીધો. ધોતી પગમાં આવી ગઈ, પડ્યા. જેટલા ફોર્સથી રાજ્ય દોડતા હતા એટલા જ તેજ ગતિથી આપણે પાછળ દોડતા હતા. તો જેવા રાજ્ય પડી ગયા, આપણે સૌ ફોન બંધ કરી દેજો. તો રાજ્યના ઉપર આપણે પડી ગયા તો રાજ્ય ગુસ્સો આવી ગયો ના. લાડ કરતા કરતા રાજ્યએ મોકો શોધતા હતા કે ક્યારે મોકો મળે અને હું મારા દિલની વાત કહી દઉં. આજે મોકો મળી ગયો. આપણે સૌ રાજ્યના ઉપર ઢગલો થઈ ગયા અને વળી પાછા હસતા હસતા એ રાજ્યને પાડી દીધા. ભાઈ પ્રેમની અંદર કોઈ નાનું મોટું નથી હોતું. એક વાત. બીજી વાત, પરમધામમાં આપણા શરીર આ જે તન છે એવા તન 5 તત્વના નથી. આપણું શરીર કેવું છે? નૂરમય તન છે. નૂરમય તનની અંદર અંગ તો છે, પણ એ અંગની અંદર આ તનમાં જે છે ને હાડકા, લોહી, માંસ, ચામડી એ નથી. તે આગળ માત્ર નૂરમય સ્વરૂપ છે. નિરાકાર નથી, સાકાર છે, પણ નૂરી સાકાર છે. આ 5 તત્વથી ભિન્ન એવું સાકાર સ્વરૂપ છે. એટલે વાગવાનો કે તૂટી જવાનો, ફૂટી જવાનો, લોહી નીકળવાનો, પીડા થવાનો એવો તો કોઈ ભય નથી ત્યાં. પરંતુ એક આનંદની લીલા કરતા કરતા રાજ્ય દિલવાની, હા ચલો તમને આજે હું મારા અક્ષર બ્રહ્માંડની લીલા બતાવું. ઠીક, એ વખતે તો કંઈ બોલ્યા નહીં, પણ પ્રાતઃકાલ ત્રીજી ભોમના જરોખે જ્યારે બેઠા અને અક્ષર બ્રહ્મ ચાંદની ચોકમાં આવ્યા ત્યારે રાજ્યએ આમ ફરી અને પૂર્ણ સ્વરૂપના દર્શન આપ્યા. ત્યારે દોડતા આપણે ઝરૂખામાં આવી ગયા. અક્ષર બ્રહ્મ વિચાર કરે છે, અક્ષરાતીત કે માહોલ में प्रेम इशक बरसत सो सुध अक्षर को नहीं इन विद के करत. આ કોણ છે? આ કઈ લીલા કરે છે એમની સાથે? મને એ જોવું છે. અને આપણે ચાંદની ચોકમાં જોયું, હે આ કોણ છે? આ શું કરે છે? હવે શરૂઆત થઈ ત્યાંથી કિસ્સો. હવે આપણે રાજ્યને પૂછ્યું કે રાજ્ય કોણ છે? જો એમને ખબર ના હોત તો કહી દીધું હોત મને ખબર નથી. એવું ના કીધું. એમને શું કીધું? કોણ છે? અરે મારું જ અંગરૂપ અક્ષર બ્રહ્મ છે. હે તમે બે છો? અરે ના ના, મારું જ અંગના છે અને એ અક્ષર બ્રહ્મ છે, સામે તો રહે છે. આજ દિન સુધી તમે ક્યારે અમને એ તો બતાવ્યું જ નહીં.
સુંદર સાજી નવમી ભૂમની દૂરદર્શિકામાં બેસી રાજજી આંગળી કરી કરીને પરમધામના એક એક દ્રશ્યો આપણને બતાવે છે. આ તો બિલકુલ નજીક હતો. જમનાજીની પેલી કોર ક્યારે આપણને એમને બતાવ્યું નહીં કે જો પેલું અક્ષરધામ છે, કે ન આપણે ક્યારે પૂછ્યું કે પેલું બંગલો કોનો છે. રાજજી આજે ક્યાંથી બતાવ્યું તમે અમને? તમે તો કોઈ દિવસ અમને આ વાત કહી જ નથી. આ કોણ છે? અરે કે અક્ષરધામ. એ કે શું કરે છે? અરે કે બ્રહ્માંડ બનાવે. અરે કે શાના? એ કે માયાના. માયા એટલે શું? અરે કે દુઃખ. અરે દુઃખ એટલે શું? અરે કે જન્મવું ને મરવું. આ જન્મ એટલે શું? મરવું એટલે શું? આપણને એક પણ વાતની પરમધામમાં ખબર નહોતી. રાજ્ય છુપાયું હતું, એ બધું જાણતા હતા, આપણને એક ખબર નહોતી. એ વાત રાજ્યના દિલમાં હતી કે મારે મારી રૂહોને બસ આ મારા અક્ષર બ્રહ્માંડના માધ્યમથી જે બ્રહ્માંડ બનાવું છું એ બ્રહ્માંડની લીલા મારે બતાવી છે. આ મહાકાળ જે વાત રાજ્યએ આપણ સૌ રૂહોથી છુપાવી હતી એ વાત જાહેર કરવાનું દિલમાં લીધું. એ મહાકારણ. અને કારણ શું ઉપજાવ્યું? વાહિદત કા ઇશ્ક और हक की बादशाही देखलावने रूहों को. આ બતાવવા માટે કરીને ખેલ બતાવ્યો. એ બનાવ્યું કારણ. અને એ કારણ અને મહાકારણના સ્વરૂપે આપણને આ ખેલ બતાવવાની શરૂઆત કરી દીધી. पहले मूल अद्वैत में भूम जहाँ ईशक तहा प्रेम. एक જ ચરણ. पहले मूल अद्वैत में भूम जहां ईशक. दादी की शुरुआत क्यांथी करूं છું? मूल अद्वैत परमधाम केवुं છે? સ્વલીલા અદ્વૈત. સ્વલીલા અદ્વૈત એટલે શું? રાજજી પોતે પોતાની સાથે લીલા કરવા માટે પોતાના જ અનંત સ્વરૂપ ધારણ કરે અને પોતે પોતાના સ્વરૂપ સાથે લીલા. હવે એ સ્વરૂપ અને રાજજી બે નથી, એક છે. અને એક હોવા છતાં અલગ છે. એને કહેવાય અદ્વૈત. અને પોતાના સ્વરૂપ હોવાના કારણે કહેવાય સ્વલીલા અદ્વૈત. ચલો સમજમાં આવે છે ને? સ્વલીલા બહુ વાર ચર્ચા થઈ ગઈ છે અહીંયા આગળ. કે રાજ્ય લીલા કરે તો કોની સાથે કરે? પોતે લીલા કરવી છે, કોની સાથે કરે? એકલા છે તો પોતાના સ્વરૂપ ધારણ કરી લીધા. પોતે શું બની ગયા? પૂર્ણ બ્રહ્મ અને સચ્ચિદાનંદ. સુંદર સાજી આને વિશ્લેષણ કરવું જ મુશ્કેલ છે. પહેલી વાત તો એ છે કારણ કે મને મારા શબ્દો પર હસવું આવે ઘણી વાર પાછું. કે આ અલગ ન હોવા છતાં અલગ કરવા અને એક હોવા છતાં જુદા દર્શાવવા, એ જ પહેલા તો કબુદ્ધિ છે. અને અહીંયા આગળ સમજાવવું કેમ કરીને? આ સંસારની અંદર, આ સંસારની બુદ્ધિમાં, સંસારની ભાષાથી સમજાવવું પડે છે. એટલે આ શબ્દ પ્રયોગ કરવા પડે છે. પરમધામમાં જુદાગી છે જ નહીં. હું એમ કહું કે મારી સાથે લીલા કરવા માટે મારો જમણો હાથ બનાયો. એમ બનાયો એટલે પહેલા નહોતો, પછી બનાયો, ઉપજાયો. અરે અંગનું જ રૂપ છે, એ જુદું હોઈ શકે જ નહીં. પણ સ્વલીલા અદ્વૈત સમજાવી છે તો શબ્દ પ્રયોગ ક્યાંથી લાવવો અહીંયા આગળ? પરમધામની કોઈ પણ વાતને આ જગતના શબ્દમાં વર્ણવી શકાય એમ છે જ નહીં. પહેલી વાત તો એ. એટલે એને શબ્દાતીત કીધો. પણ જો આ શબ્દમાં ન સમજાવીએ તો મારા સુંદર સાથને સમજાય કેમ કરીને? હવે મને કહો કે પૂર્ણ બ્રહ્મ અને સચ્ચિદાનંદ
એક કે જુદા, પરીક્ષા નથી લેતો, હા, આપણે સમજવા માટે વાત કરું છું. પૂર્ણ બ્રહ્મ અને સચ્ચિદાનંદ એક કે જુદા, સ્વરૂપ એક, લીલા દ્વય. પૂર્ણ બ્રહ્મ સ્વરૂપ એક અને સચ્ચિદાનંદ લીલા દ્વય. સચ્ચિદાનંદમાં સત, ચિત અને આનંદ. સત અંગ, આનંદ સ્વરૂપ, ત્રણ સ્વરૂપ પ્રગટ થયા. જે પૂર્ણ બ્રહ્મ એક હતા એ જ લીલા માટે સ્વલીલા અદ્વૈતમાં. શું કરવું, શબ્દ લાવવું કેમ કરીને હું સુંદર શબ્દ જૂઠું આમ શું કહેવાય, એવા વચન બોલતા જીવ અચકાય છે કે જે શબ્દ અહીંયા આગળ ન કહી શકાય. હવે જુદા પડે કેમ કરીને, એક જ છે ને જુદા કેમ પાડવા. અને છતાંય એટલા માટે રાજ્ય વાણીમાં લખવું પડ્યું કે સ્વરૂપ એક, લીલા દ્વય. એનું એ જ સ્વરૂપ અને લીલા કરવા માટે પોતાના બે સ્વરૂપ ધારણ કર્યા. સત અંગ અક્ષર બ્રહ્મ, ચિત્તગન સ્વરૂપ પોતે અને આનંદ સ્વરૂપ શામાજી અને સખીઓ. થઈ ગયા અલગ. પૂર્ણ બ્રહ્મ ત્રણ છે, ત્રણે છે પણ છુપાયેલા છે. અને સચ્ચિદાનંદમાં ત્રણે પ્રગટ છે. પેલામાં નથી એવું નહીં. પૂર્ણ બ્રહ્મ ત્રણે છે પણ એમાં લીલા પૂર્ણ બ્રહ્મની છે અને સચ્ચિદાનંદમાં લીલા સતચિત અને આનંદની છે. એ જ સ્વરૂપ છે પણ લીલા માટે પોતે સ્વરૂપ ધારણ કરી લીધા. હવે સત અંગ સાથે તો બ્રહ્માંડની ઉત્પત્તિ એનો વિનાશ એ લીલા ચાલે છે. આનંદ સંગ સાથે પ્રેમની લીલા ચાલે. શામાજી અને સખીઓ સાથે પ્રેમ અને આનંદની લીલા. સખીઓ કોણ છે? શામાજીના અંગ હો સુંદર સાથ. તો શામાજી પોતે અનંત સ્વરૂપ શું કામ ધારણ કરી લીધા? એકલા હતા ને. શામાજી પોતાના સ્વરૂપ ધારણ કર્યા. 12,000 સ્વરૂપ પોતે ધારણ કરી લીધા. શું કામ? તો રાજ્ય તરફથી પ્રવાહિત થતો ઈશ્ક, એ ઈશ્કનો ઓર અધિક આનંદ લેવો છે. તો એ અધિક આનંદ લેવા માટે પોતાના જ 12,000 સ્વરૂપ ધારણ કરી લીધા. 12,000 સ્વરૂપથી એ ઈશ્કનો આનંદ રસાનંદ લે છે અને એ ઈશ્ક રાજ્યને આપે પણ છે. હવે રૂહો જેમ રાજ્યને રીઝવે છે એમ રાજ્ય રૂહોને રીઝવે છે. રાજ્ય રૂહોને કેમ રીઝવે છે? તો પરમધામનો કણ કણ રાજ્યનું સ્વરૂપ છે. તો એ કણ કણ રાજ્ય શું કામ સ્વરૂપ ધારણ કર્યું? રૂહોને રીઝવવા માટે, રૂહોને લાડ કરવા માટે. એ વાતની આપણને પરમધામમાં શુદ્ધ નહોતી. એ શુદ્ધ રાજ્ય અહીં આવીને આ ઇલમથી આપી. ઇલમથી ખબર પડી, સમજણ આવી એટલે ખબર પડી કે રાજ્ય તો મને બહુ જ લાડ કરે છે અને મને રીઝવવાનું કામ રાજ્યનું છે. આ વાતની ઇલમથી ખબર પડી. પરમધામમાં આપણને આ શુદ્ધ નહોતી. સમજાય છે મારી વાત? કારણ કે ત્યાં તો એક રૂપ છે, બે હોય તો ખબર પડે ને. એક રૂપ છે, જુદાગી હોય તો ખબર પડે. જુદાગી છે નહીં. હવે પોતાની સુખ સાહેબી બતાવી છે, પોતાના સ્વરૂપની પહેચાન કરાવી છે, તો જુદાગી વગર તો થાય નહીં. હવે વાણીમાં રાજજી લખે છે, એક કામ કોઈ ન કહીઓ એસા, જો કોઈ કામ હક સે ન હોય, એક કામ એસા બકામીને જો હક સે ભી ન હોય. કોઈ એમ કે રાજજી પરમધામમાં બધું જ કરી શકે છે, તો કે એક કામ એવું છે કે રાજ્ય ચાહે તો પણ નથી કરી શકતા, અને એ છે રૂહોથી જુદાગી. રૂહોથી જુદાગી રાજ્ય ન કરી શકે, એ નથી, સંભવ નથી. આજે જુદાગી કરી બતાવી.
આપણને ખેલમાં લાવી અને રાજ્ય આપણાથી જુદાગી કરી બતાવી. એ વાત સમજાવતા કે છે પહેલે મૂળ અદ્વૈત में भूम जहाँ ईशक तहा प्रेम रबद में भया हुकम हक. ત્યાં આગળ ઈશ્ક રબદ. રબદ એટલે વાર્તાલાપ કહેવાય અથવા તો એને વિવાદ કહી શકીએ આપણે. અને એ વિવાદમાં આપણે રાજ્ય સાથે ઈશ્ક વિવાદ થાય તો પણ સાનો થાય? જ્યાં માત્ર પ્રેમની જ ભૂમિ હોય, પ્રેમ સિવાય બીજી કોઈ વાત જ ન હોય, તો વિવાદ થાય તો પણ પ્રેમનો જ થાય. પ્રેમ સિવાય બીજો કોઈ વિવાદ તો ત્યાં થઈ શકે નહીં. અને પ્રેમના વિવાદમાં શું થાય? સખીઓ કે અમે તમને બહુ પ્રેમ કરીએ છીએ, તો રાજજી કે ના ના મારો પ્રેમ વધારે છે, હું તમને લાડ કરું છું. ના ના અમે તમને લાડ કરીએ છીએ. રાજજી કે હું તમને લાડ કરું છું. આ વિવાદનો નિવેડો ક્યારે આવે? જુદાગી થાય ત્યાં. એમને એમ તો ખબર પડે નહીં. જુદાગી વગર આ લાડની ખબર કેમ પડે? વાહિદતમાં છીએ ત્યાં સુધી આ વાતની સમજ આવતી જ નથી. વાહિદત શું છે? વાહિદત એટલે એક દિલી, એક દિલ સમાજ. એક દિલી તો એને કહેવાય કે જે આપણે એકબીજાના દિલમાં ભરેલું બધું વાત જાણી શકીએ. આ એક દિલી છે કોની વચ્ચે? શામાજી અને રૂહો વચ્ચે. રૂહો અને શામાજી વચ્ચે એક દિલ છે. એક સખીને સુખ મળે તો એ સુખ 12,000 ને મળી જાય. શામાજી રાજ્ય સાથે સુખપાલમાં બેઠા હોય તો 12,000 ને એ અહેસાસ થાય કે હું જ રાજ્ય જોડે બેઠી છું. પણ રાજ્ય સાથે વાહિદત નથી આપણી. વાહિદત રાજ્યનું દિલ છે. રાજ્યના દિલમાંથી રાજ્ય જ્યાં જે સંદેશ જેને પહોંચાડવા માંગે એને જ પહોંચે, બધાને ના પહોંચે. આપણને રૂહોના દિલમાં જેટલું પહોંચાડવા માંગે એટલું આપણા દિલમાં પહોંચે. પશુ પક્ષીઓના દિલમાં જેટલું પહોંચાડવા માંગે એટલું પશુ પક્ષીના દિલમાં પહોંચે. ધ્યાનથી, જેમ કે એક એક વાતનું દ્રષ્ટાંત આપીને સમજાવીશ. આપણે સવારે અથવા તો 4 વાગે રાજજી પૂછ્યું કે સખીઓ આજે ક્યાં જવું છે? રાજજી કીધું સખીઓ આજે ક્યાં જવું છે? શું માંગ્યું? ક્યાં જવું છે? રોજ પૂછે છે. પાટઘાટ. રાજજી આજે પાટઘાટ લઈ ચાલો. તમે પાટઘાટ કેમ માંગ્યો? તમે પાટઘાટ જ કેમ માંગ્યો? રાજ્ય દિલમાં લીધું કે આજે મારી સખીઓને પાટઘાટ લઈ જવા છે, એટલે તમે શું બોલ્યા? પાટઘાટ. પાછા રાજજી કે એ કામ છે ને આજે પાટઘાટ રવા દે, આજે આપણે હજ કો સર્જે. નહીં રાજજી, પાટઘાટ જ જોવું છે. પહેલે હકે દિલ में लिया ता पीछे आया माहे नूर ता पीछे हादी रूहन में क्या कर हुआ जहूर. પરમ ધામની એક એક લીલામાં રાજ્ય દિલમાં લે અને એ વાત જેના દિલમાં પહોંચાડવા માંગે ત્યાં પહોંચી જાય. આજે આપણા દિલમાં લીધું, આપણા દિલમાં પહોંચાડ્યું કે સખીઓ ચાલો આજે પાટઘાટ ઉપર જઈએ. જેવું આપણા દિલમાં પાટઘાટ લીધું એ જ ક્ષણે સુખપાલના દિલમાં પહોંચાડી દીધું કે ચલો પાટઘાટ જવાનું છે. કારણ કે સુખપાલ પણ ચેતન છે. પરમધામની કોઈ વસ્તુ જડ નથી. બધું જ રાજ્યનું સ્વરૂપ છે, બધું જ ચેતન છે. સુખપાલને પહોંચી ગયો સંદેશ, ચાલો પાટઘાટ જવાનું છે. વનના બધા પશુ પક્ષીઓને સંદેશ પહોંચી ગયો, પાટઘાટ જવાનું છે. વાનરો, રીંછ બધા કોઈ ઢોલ નગાડા લઈને તૈયાર થઈ ગયા. પશુ પક્ષીઓ, આસમાનના પશુ પક્ષીઓ આસમાનમાં તૈયાર થઈ ગયા. એમને કોને કીધું કે આજે પાટઘાટ જવાના છો?
એમને કોને કીધું? એમના દિલમાં રાજ્ય તે મેસેજ પહોંચાડ્યો. અહીં પાટઘાટના દિલમાં મેસેજ પહોંચી ગયો કે રાજ્યની સવારી આજે અહીંયા આગળ આવે છે. અને જેવો મેસેજ પહોંચી ગયો અને જમનાજીનું જલ ઉછળી ઉછળીને સ્વાગત કરવા માટે તૈયાર છે. જમનાજીની પાલ અનંત હર્ષોલ્લાસ સાથે તૈયાર છે. વૃક્ષો લહેરાઈ રહ્યા છે. જમનાજીના જળના અંદર જલચરો એ પણ ઉછળી ઉછળીને સ્વાગત કરવા માટે તૈયાર છે. ફૂલબાગ બગીચાઓ એકદમ ખીલી ઉઠ્યા છે. કેમ? આજે રાજ્યની સવારી અહીંયા આગળ આવવાની છે. કોઈને કહેવા નથી જવું પડતું. હા, અહીં તો બોલાવા જવું પડે. અહીંયા આગળ સવારી કાઢવી હોય તો ઘેર ઘેર બોલાવા જાડો ભાઈ યાર ટાઈમ થઈ ગયો, ટાઈમ થઈ ગયો. ત્યાં કોઈને બોલાવા જવું જ ના પડે. આને કહ્યું છે વાહેદત. રાજ્ય પોતાના દિલમાં લે અને એ સંદેશ જેને પહોંચાડવા માંગે એ બધાને સંદેશ પહોંચી જાય. જેને જેટલું પહોંચાડવા માંગે એટલું જ પહોંચે. કારણ કે વાહિદત એપી સેન્ટર કયો છે? રાજ્યના દિલમાં. ત્યાંથી ઉપજે છે અનંત લીલાઓ પરમધામની. ચલો એક વાર ગુપ્ત વાત કરી દો. પરમધામની અંદર સમય નથી, ટાઈમ. અહીંયા મારા ઘડિયાળમાં જોવું પડે છે. કેમ? તમારા મોઢા કરમાય છે. તમારા મોઢા કરમાય છે. તમારી કેપેસિટી કિલોમીટર પૂરા થઈ જાય. 1 કલાકમાં તો આપણા કિલોમીટર આવી જાય છે. કેપેસિટી જ નથી આપણી. મોઢા વિચાર કરો. પરમધામમાં સમય નથી, ટાઈમલેસ અવસ્થા છે. ટાઈમલેસ અવસ્થા હોય તો એ ટાઈમલેસ અવસ્થામાં કોઈ પણ લીલા ક્યાં સુધી ચાલે? વેરી ગુડ. તમે એ લીલામાં તૃપ્ત થાવ એટલે લીલા બંધ. અતૃપ્ત થાય ખબર કેમ પડે? વાહેદત. રાજ્યના દિલને તો ખબર પડે છે કે બધા ધરાણા કે નથી ધરાણા. કારણ કે આવે છે ક્યાંથી બધું? વલ્લભ શ્રી દાનનાથ પ્યારે કી સમજાય છે મારી વાત? ત્યાં આગળ રાજ્યના દિલમાંથી આવે છે એટલે ખબર છે રાજ્યને કે બધાને મજા પડી ગઈ, તૃપ્ત થઈ ગયા, ચાલો એક લીલામાંથી બીજી લીલામાં. એવું નહીં કે કલાક થઈ ગયો એટલે આપણે ખેલ પૂરો કરી દઈએ, ચર્ચાનો ટાઈમ પૂરો થઈ ગયો. ના, અહીં ચર્ચા બોલતો એને ખબર પડે કોંખો ઘેરાણી જ બધાની હવે. એમ પરમધામમાં રાજ્યને ખબર પડી જાય કે મારી સખીઓ હવે આ લીલામાં તૃપ્ત થઈ ગઈ છે એટલે ખેલ ખતમ. તરત જ બીજી લીલામાં પ્રવૃત્ત. આ ખેલ ક્યારે ખતમ થશે? આ એક ખેલ છે. વેરી ગુડ. બતાવી લો. એ નહીં રાધી પરમધામની વાત અહીંયા બતાવ્યું છે. જ્યારે આપણું દિલ તૃપ્ત થશે સામો આ ખેલમાં. હવે તૃપ્ત થઈ જાવ તો આજે ખેલ ખતમ. જે તૃપ્ત થયો એનો ખેલ ખતમ, બધાનો નહીં. વારાફરતી સંસાર તરફથી, માયા તરફથી ચાહનાઓ જેની પણ પૂરી થઈ ગઈ. આપણી સ્થિતિ કેવી છે અત્યારે? હજુ ઘણું બાકી છે. રાઈટ? હજુ ઘણું બાકી છે. અને ત્યાં સુધી ખેલ ચાલ્યા કરશે. રાજ્ય કે તૃપ્ત આજે થાવ, આજે ખેલ ખતમ. આજે ખેલ ખતમ. આજે મૂળ સ્વરૂપમાં આત્મ જાગ્રત. પણ તૃપ્ત થવું કાઠું છે. આની પહેચાન ના થાય ને ત્યાં સુધી તૃપ્ત નહીં થવાય. કારણ એક તરફ રાજીની ખેંચે છે ને એક તરફ માયા ખેંચે છે. હું ઘણી વાર સમજાવું છું આ બધું કે રાજ્યે માયાને પણ એટલું જ બળ આપ્યું છે. હા, અને પહેલી ચોપાઈ લખી દીધી, એ માયા છે અતિ બલવંતી ઉપની છે મૂળ દમી થકી. એને તાકાત આપી છે. હવે આપણે સેન્ટરમાં છીએ સમજો. એક તરફ માયા, એનામાં મને એટલું જ બળ છે અને માયા મને એ તરફ ખેંચે છે. એક તરફ રાજ્ય છે એ પણ એટલા જ બળથી મને એની તરફ ખેંચે છે. બેમાં જીતે કોણ?
પરિવાર. સમજાય છે મારી વાત? હું સેન્ટરમાં છું. એક તરફ માયા ખેંચે છે, એક તરફ રાજ્ય ખેંચે છે. જીતે કોણ બેમાં? અરે વાહ ભાવનાબેન, આપણે જે દિશામાં બલ કરીએ એ જીતી જાય. જો આપણે માયા તરફ બલ કરીએ છીએ તો માયાનું ને આપણું બે બલ ભેગા થઈ ગયા, રાજ્યનું બલ કાંઈ કામ ના કરે. આપણે રાજ્ય તરફ બલ કરીએ છીએ તો રાજ્યનું આપણું બલ ભેગું થયું, માયાનું બલ કાંઈ કામ ના કરે. આપણો ઝુકાવ કઈ તરફ છે એ જીતી જાય. હવે કોને જીતાડવા છે બોલો? માયાને કે રાજ્યને? તો બલ કરો રાજ્ય તરફ. માયા તરફ બલ કરશો, માયા જીતશે. એ તો રાહ જ જોઈ રહી છે. આ ગેટની બહાર જ ઊભી છે ડાયગનના. જેવા ચતા પતંગ બહાર નીકળે પકડી લો. આ માંડ થોડાક વિચારો પરિવર્તન થયા છે. જેવા બહાર આવે એટલે તરત જ પાછા વિચારો તૈયાર જ છે બહાર. આપણે બહાર નીકળેની વાત જ જોઈ રહી છે. જેવા બહાર આવે નથી કે વિચારો બદલાયા નથી. સુંદર સાજી, આ માયાને જીતવાનું કારણ માત્ર ને માત્ર સંસાર તરફથી તૃપ્તિ રાજ્યની પહેચાન થઈ જાય તો થઈ જાય કામ. વાહેદત. તો હવે ખિલવત પણ પરમધામમાં છે. ખિલવત શું છે? ખિલવત એટલે કોણ? મારી અને રાજી વચ્ચેની પ્રેમમયી લીલા, એને ખિલવત કીધું. અને આખું પરમધામ. હવે 2 મિનિટ છે બેન, બરાબર? હું બોલ કરી દઉં છું, બધા ડિસ્ટર્બ થશે. 2 મિનિટ હવે બરાબર 9 વાગે બંધ થઈ જશે. 2 મિનિટ. ખિલવત મારી અને રાજ્ય વચ્ચેની પ્રેમમયી લીલા, એને ખિલવત કીધું છે. કઈ જગ્યાને ખિલવત કીધું? પરમધામમાં ખિલવત કોને કહેવાય? કઈ જગ્યાને કહેવાય? આખું પરમધામ ખિલવત ખાના છે. જ્યાં મારી અને રાજ્ય વચ્ચેની પ્રેમમયી લીલા હોય એ ખિલવત ખાના. તો ત્રીજી બહુમાં કઈ લીલા છે? પ્રેમની. પાંચમી બહુમાં કઈ લીલા છે? પ્રેમની. ચોથી બહુમાં કઈ લીલા છે? પ્રેમની. હોજકોસરમાં પ્રેમની. ફૂલબાગમાં. તો જ્યાં મારી અને રાજ્ય વચ્ચેની પ્રેમમય લીલા છે એ બધું ખિલવત ખાના. તો આખું પરમધામ મારા માટે ખિલવત ખાના છે. એ ખિલવતની લીલા, મારી અને રાજ્ય વચ્ચે પ્રેમમય લીલા આખા પરમધામની અંદર થયા કરે છે. 2 વાત સમજાવી, વાહેદત અને ખિલવત. આવતીકાલે બીજી 2 વાત, 3 વાતો લઈશ હવે. મારીફત, હકીકત અને નિસ્બત. આ 3 બાકી રહે આવતીકાલે. આજે આટલું સ્વીકાર કરો કે નીચો કઈ દોરો. પહેલે મૂળ અદ્વૈત में, પહેલે મૂળ અદ્વૈત में, ભૂમ જહા ઈશક, ભૂમ જહા ઈશક, તહા પ્રેમ રબદ में, વહા પ્રેમ રબદ में,